વિનાશ અને નિર્માણનો એક આદર્શ સ્વરૂપ હોય તો છે સોમનાથનું મંદિર. આત્મસન્માનનું સાક્ષાત સ્વરૂપ છે સોમનાથ. ઇતિહાસમાં લગભગ 4 વખત આ મંદિરનું નવનિર્માણ થયું. 1026 ની અંદર જ્યારે મોહમ્મદ ગઝનવી સતત 72 કલાક સુધી હુમલો કરીને આ મંદિરને તોડે છે, ત્યારે એને વિચાર્યું નહીં હોય કે આજથી 1000 વર્ષ પછી 72 કલાક સુધી મંત્રોના ઉચ્ચારથી આ મંદિરને ગુંજવી દેવામાં આવશે. ભારતની આ સાંસ્કૃતિક વિરાસતને પાછું એ જ સ્વરૂપે દેખાડવામાં આવશે. 1000 વર્ષ પહેલા એને વિચાર્યું નહીં હોય. 1669 ની અંદર માસીરે આલમની અંદર લખવામાં આવે છે કે ઔરંગઝેબે જ્યારે ફરમાન કરેલું કે ભારતના બધા મંદિરોને તોડાઈ દો, ત્યારે સોમનાથને લગભગ પૂર્ણધ્વસ્ત કરી દીધું પડતું. પણ આ પછી 1780 ના દાયકામાં અહિલ્યાબાઈ પાછું નવનિર્માણ કરાવે છે અને 1941 ની અંદર જ્યારે સરદાર પટેલ ત્યાં જાય છે, ત્યારે એમને લાગે છે કે આ ભારતની અસ્મિતાનું એક કારણ છે. આ કોઈ સાંસ્કૃતિક વિરાસત કે હિન્દુ માત્ર માટે નથી, આ ભારત માટે એક ગૌરવની વાત છે કે આ મંદિરનું નવનિર્માણ થવું જોઈએ. અને જ્યારે 1951 ની અંદર નવનિર્માણ થાય છે, રાજેન્દ્ર પ્રસાદ જે તે સમયના આપણા રાષ્ટ્રપતિ હતા, તેમના શબ્દો કંઈક આવા હતા: ઇતિહાસ હमें नहीं बताता कि हम कैसे मिटे, इतिहास हमें बताता है कि हम हर बार कैसे उठे.